500 દેવા, નકર તારે મને 500 દેવા. મને કે પાક્કું. નક્કી થઈ ગયું એટલે મેં એને પહેલો શબ્દ આપ્યો. મેં કીધું એક કામ કર, હાઢુભાઈનું અંગ્રેજી કરી દે લે. એનું નો થાય, એમાં ઇન લો જ આવે. હાઢું એટલે ઇન લો, હાળો એટલે ઇન લો, બનેવી એટલે ઇન લો જ. કોઈ સ્પેસિફિકેશન છે જ નહીં, અલગ અલગ આપણી પાસે જ છે. આવું બોલ્યો ને તે મને કે બોસ તમે પેલું કહેતા હતા સાઢુભાઈ, સાઢુભાઈ એટલે શું? મેં કીધું એક જ દુકાનેથી વારાફરતી છેતરાયેલા બે ગરાગો. હા, એ ન થાય, ગમે એમ કરો તો ન થાય. આપણે આપણા પગ છે ને ધોઈએ છીએ. આપણે સાહેબ આપણા પગ ધોઈએ છીએ, પણ પૂજ્ય મહારાજશ્રી કે મોટા મહારાજશ્રી આપણે ત્યાં માનો કે પગલાં પાડે ને તો આપણે એમના પગ પખાળીએ છીએ. પખાળવાનું અંગ્રેજી દુનિયામાં ગોત્યા ઓલ્યો. ધોવાનું અંગ્રેજી મળે વોશ કરવું, બાકી પખાળવાનું અંગ્રેજી ન મળે. એ તો આપણો શબ્દ છે, આપણી માટીનો શબ્દ છે, એ ક્યાંય મળે જ નહીં. અમુક વસ્તુઓ થતી જ નથી. બધાયની વાદે ચડીને મેં મારા દીકરાને અંગ્રેજી મીડિયમમાં ભણવા મેલ્યો. ચોથે દી મેડમનો ફોન આવ્યો. મને કે પૃથ્વીરાજ કે ફાધર બોલ રહે હો? મેં કીધું હા. મને કે આકે મિલ જાઓ કામ હે. એટલે મને મારા શ્રી અપેક્ષિત જ હતું કે જવાનું તો છે જ, કેમ કે હોશિયાર ખૂબ છે મારો દીકરો. 15 દી પહેલાં ઓસમાનભાઈ મારી ઘરે મહેમાન થયા હતા. મેં કીધું બેટા ઓસમાનભાઈ જેવો મહેમાન આપણી ઘરે આવ્યો હોય કાંઈક લઈ આવ્યો, તે રિક્ષા લઈ આવ્યો. એટલે મને અપેક્ષિત તો હતું જ કે મારે જવું જ પડશે, પણ મને આત્મસંતોષ એ વાતનો હતો કે ચોથે દિવસે ફોન આવ્યો. નકર આને મોકલો અડધો કલાકમાં આવવો જોઈએ. તો હું ગયો એટલે મેડમ મને કે આપકા બચ્ચા શરારતી હે. મેં કીધું એ તકલીફ રહેશે, એના સિવાયનું બોલો. મને કે हमारे एक ऐसी क्लास होती है जिसमें हम कोई भी एक पिक्चर लगाते हैं, कोई भी बच्चे को खड़ा करके पूछते हैं बेटा से व्हाट इज दिस. मान लो कि मैंने एलिफेंट का पिक्चर लगाया और बच्चे से पूछा बेटा से व्हाट इज दिस, और बच्चा बोलता है एलिफेंट, तो हम बोलते हैं वेरी गुड. अगर बच्चे को एलिफेंट में पता नहीं चलता और अगर बच्चा बोलता है हाथी, तो भी हम चला लेते हैं. पर जब आपके बच्चे का टर्न आया तो मैंने कैमल का पिक्चर लगाया और आपके बच्चे को खड़ा करके पूछा बेटा पृथ्वीराज से व्हाट इज दिस. अगर वो कैमल बोलता तो बहुत अच्छी बात थी, अगर वो ऊंट कहता तो भी मैं चला लेती, पर वो कुछ ऐसा बोल रहा था हांडियो. मैंने कि हांडियो क्या होता है? मैं कीधु हांडिया समझने के लिए तो काठियावाड़ में जन्म लेना पड़ता है, ये हम नहीं आवड़ता है. આ બધું મને ભારત સરકારે શીખવાડેલું છે. કઈ જગ્યાએ શું બોલવું, કેવું બોલવું, એ મને ભારત સરકારે શીખવાડ્યું છે. તમને કદાચ એવું લાગશે કે એવું થોડું હોય, હું તમને એના દાખલા આપું. મોટે ભાગે બધા તમે એરપોર્ટ જોયું છે, પ્લેનમાં ફર્યા છો, પણ એરપોર્ટ ઉપર એક ખાસ પ્રકારની જાહેરાત થતી હોય, બધાએ સાંભળીએ છે. હું એ જાહેરાત કરું, અસલ એના જેવી નહીં થાય, કેમ કે હું એમાં નોકરી નથી કરતો, પણ પ્રયત્ન કરું. આમ કેવી જાહેરાત થાય? Good morning, ladies and gentlemen. May I have your attention, please? Those passengers are traveling from Bangalore to Pune from Go Air flight number SG128. They are requested to please check the security and proceed from gate number 8. Thank you. આપણને એમ થાય કે જે બોલે છે એના મોઢામાં જઈને જલેબી મૂકી આવી. આટલું સારું સારું બોલે. શું કામ ખબર છે? અહીંયા હારા હારા માણસો આવતા હોય, નહીં ધોઈને ચોખ્ખા થઈને. પછી કોક દી અમદાવાદ આવો તો રેલવે સ્ટેશને જાયજો, जाहिरात तो यहाँ ही थी हो ने. यात्रीगण कृपया ध्यान दे, यात्रीगण कृपया ध्यान दे, जबलपुर से चल के बांद्रा की ओर जाने वाली 1296 डाउन एक्सप्रेस अपने निर्धारित समय से आधा घंटा लेट चल रही है. ये गाड़ी 10:45 को प्लेटफॉर्म नंबर 5 पर आने की संभावना है. यात्रीगण कृपया ध्यान दे. धन्यवाद. केम के यहाँ ई प्रकारना माणसो आवता होय. અને કોક દી ગોંડલના બસ સ્ટેન્ડમાં જઈજો, જાહેરાત તો અહીંયા થતી હોય ને, અહીંયા અલગ થતી હોય. બસ નંબર 4896, બસ નંબર 4896, પાણીવાળા મગનભાઈ પાણીની પરબ ઉપર જાય. બસ નંબર 48, અલ્યા ભાઈ 2800 વચ્ચેથી કાઢો. બસ નંબર 4896 અમદાવાદથી જુનાગઢ વાયા રાજકોટ સાંજે 5:30 વાગે પ્લેટફોર્મ નંબર 5 ઉપરથી આવશે તો ઉપડશે. કે એ પ્રકારના માણસો આવતા હોય. અને અમુક પ્રકારના માણસો મને ગમે બહુ. અહીંયા તો નથી કોઈ.
આપણે ત્યાં તો બધા મોટે ભાગે બિલ્ડિંગ. શું કરો છો? તો કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. મારા દવાખાને છે ને, મારા શ્રી મને કાયમ રોજ નવા નવા જોક મળે. દવાખાનું ખોલીને બેઠો હતો ને તે બાપા આવ્યા, આવીને બેઠા એટલે મેં પૂછ્યું, દાદા શું થાય? મને કે અફસોસ. અફસોસની દવા ક્યાં લેવા જાવી? એમ નહીં. મેં કીધું ખાધું તું શું? એ કે તું નહોતો 3 ધક્કા. દવાખાના ખોલીને પ્રોગ્રામમાં ભાગી જાવ છો. અરે એમ નહીં દાદા. મેં કીધું મોઢે જ શું ખાધું તું? કે કાલ 2 છીંક ને પરમ દિવસે 1 ઉધરસ. એણે મને એક કંઈ સાચો જવાબ ન આપ્યો અને તોય હું એને કાંઈ ન કહી શક્યો. મેં કીધું એમ નહીં દાદા, 3 દીકરાને તમને અફસોસ થાય? મને કે એટલે જ. તે મેં કીધું કેમ, કામ ધંધો નથી કરતા? મને કે 3 કામ ધંધો કરે. તો મેં કીધું શેનો વાંધો? મોટો શું કરે? મોટો મને કે જમીનનું કરે. ખેતી હોય એની બિન ખેતી કરે, બિન ખેતી હોય એની ખેતી કરે. હમણાં આવેલું છે ને જમીનનું. આ જેની પાસે હતી વેચવા માંડ્યા, નહોતી દલાલી કરવા માંડ્યા, હાલવા માંડ્યું બધાયનું. મેં કીધું એનાથી નાનો? મને કે એ ગાડીઓનું. મેં કીધું એમાંય કાંઈ ખોટું નથી. સૌથી નાનો? મને કે તકલીફ સૌથી નાનાની જ છે. તે મેં કીધું શું તકલીફ છે? એ શું કરે છે? મને કે જે સામે મળે એનું કરે છે. રોજ એક જ આનું કરી નાખે કે મારે જામીન ગોતવાના રોજ. એને વિદાય કર્યા તો એક ડોશીમાં આવ્યા, આવીને બેઠા. એટલે મેં માને પૂછ્યું, મેં માજી શું થાય? માજી કે બેટા આ પગમાં દુખે છે બહુ. મેં મારી રીતે જોયું, જે કાંઈ તપાસ કરવાની હતી કરી. મને કાંઈ લાગ્યું નહીં. માજીને હાંધાનો વા હતો અને 2 ઈશ્વરના આપેલા રોગ છે. જે પત્નીએ પોતાના પતિને મૂકી અને આખી જિંદગી એકલા ખાધું હોય, ઓલાને ભાખરીને બટેટાને શાક કરી દે ટિફિનમાં, આવજે રાતે 9 વાગે, અને પોતે ચોખ્ખા ઘીનો શીરો બનાવીને ખાધો હોય ને, એને જાતી જિંદગી ઘી બધું ગોઠણમાં ઉતરે, ગોઠણ પકડાય. અને જે પતિએ પોતાની પત્નીને મૂકીને આખી જિંદગી ઓફિસમાં એકલા કોકની આરે નાસ્તા કર્યા હોય, કોક એટલે કોકા કોલા એમ, એને જાતી જિંદગીએ ડાયાબિટીસ થાય. જેને હોય એ ઘરે જઈને નક્કી કરી લેજો કોઈને એકલા ખાધું. મેં કીધું માજી આમાં કોઈ તકલીફ નથી, આ તમને ગોઠણનો દુખાવો છે, ઉંમરના લીધે થાય, બીજી કોઈ તકલીફ નથી. ગામડાની હાવ અભણ ડોશીઓ. મને કેવો જવાબ આપ્યો? મને કે ન ખબર પડતી હોય તો ના પાડી દેવાય, 150 જોતા હોય તો માગી લેવાય, ઉલ્લુ ન બનાવાય દુકાનો ખોલીને. માં આમાં ઉલ્લુ બનાવવાની વાત નથી. 65 વર્ષની ઉંમર થઈ ને, ઉંમરને લીધે દુખે, બીજી કોઈ તકલીફ નથી. તે માજી મને કે જો બેટા ઉંમરને લીધે જ પગમાં દુખતું હોય તો આ પગને 65 થયા છે તો આને કાંઈ 55 તો નથી થયા ને? આ કાંઈ 10 વર્ષ પછી આંગળીયામાં આવ્યો તો દુખે આમાં એકમાં જ કે લ્યો. એને શું જવાબ દેવો? એટલી અઘરી વાતો કરે. એ ગુજરાતી જ કરી શકે સાહેબ, એના સિવાય કોઈનું કામ નથી. પણ ગુજરાતી એવી ભૂમિ છે કે જ્યાં ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય, ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય એવી ધરતી, અને ઈશ્વરને અવતાર લેવાની ઈચ્છા થાય એવી જનેતાની કુખ, એ જો આખી દુનિયામાં ક્યાંય મળે ને તો માત્ર ને માત્ર ગરવી ગુજરાતમાં મળે. એવી ગરવી ગુજરાતના વાસીઓ, ગરવા ગુજરાતીઓની વચ્ચે આજ આનંદ કરવા માટે થઈ અને મળ્યા છીએ. ત્યારે ફરીને એક વખત આપણે ઉસ્માનભાઈને વિનંતી કરીએ, એમને મજા આવે એવા ભજનો ગીતોનો એક સુંદર મજાનો દોર લઈ આપ સૌની એકવાર જોરદાર તાળીઓ વચ્ચે ફરી એક વખત ઉસ્માનભાઈ મીર. વાહ. અચ્છા.
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો જગ માથે જાણે પ્રભુતાએ પાગ મૂક્યો જગ માથે જાણે પ્રભુતાએ કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો માડી તારો કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો